guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. हेलो गाइस, जय श्री कृष्ण, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो बस काले गया था श्रीमत में, तो आज जो कपड़ा धोवाना से हाथे धोवाना से, मशीन में नहीं नाखवाना कारण के नवा कपड़ा से एटले का बीजामां कलर जातो होय। तो बस जो टबुबेन उठी गया से, अथरो भाई होता से, दूध गरम करी दीधुं से ने डीके नी लोको टिफिन लईने जता रह्या से ने आजे बंसीबेन ने हवेली थाळ लखावेलो हतो एने तपेली लखावेली हती। ते जो प्रसादी आवी गई से, दाळ भात ने શાક ને પેલું મોહન થાળ ને મીઠી બુંદી ગાંઠિયા। તો બસ જો એ પ્રસાદ બંસીબેન દઈ ગયા છે, તો બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો। ગાઈસ તો જો વાગી ગયા છે 1 અને કાનુભાઈ કેરી ખાવા બેઠા છે। હજી નાવાનું કાનૂન બાકી છે। જો આવી રીતે ખાય કાનુભાઈ કેરી। ઓ આવું છી કરવા ગઈ, હાલો આવો। જો 2 કેરી સુધારી થી ને આવી રીતે ખાય બધી। અથર્વા ને ધારુબેન બે આવી રીતે ખાવા। આવી એથી કેરી છે ને પછી આ એથી કેરી છે ને આપણે પછી ખાવાની। કાકા ને કા કેરી ભાવે તને? કેરી ભાવે છે? हेलो गाइस, तो बच्चों आज बंसीबेन ने प्रकाशभाई नी मैरेज एनिवर्सरी से, तो बस राते से ब्रेड पकोड़ा नो प्रोग्राम। तो लसन वाली चटनी बनाई दीधी से ने एमां थोड़ू तेल नाखी ने ब्रेड ऊपर लगाई देवानुं छे। तमे ई रीते बनावो छो के नहीं कमेंट करीने जरा कहेजो। न बनावता होय तो एकवार चोक्कस आवी रीते ट्राय करजो, बहुत सरस लागे छे। तो बस ब्रेड ऊपर जो लसन वाली चटनी तेल ने एवुं लगाई दीधुं छे, पछी बटाकानो मसालो वघारी दीधो छे ने बस 2 ब्रेड में पेली चटनी लगाई दीधी है। तो बस આવી રીતે અમે બ્રેડ પકોડા બનાવીએ છીએ। તો તમે આવી રીતે બનાવો છો કે નહીં કમેન્ટ કરીને કહેજો। તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। Creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. હેલો ગાઈસ, તો બસ જો બ્રેડ પકોડા બનાવી દીધા છે ને જેન્ટ્સ લોકોએ જમી લીધું છે। અમારે બધાને જમવાનું બાકી છે। તો બસ જો હાલો અમે જમવા બેસી જઈએ। તમે બધા આવી જાઓ જમવા ને જેન્ટ્સ ને એ લોકો ગયા છે કેક લેવા, પણ બંસીબેનને ખબર નથી, પ્રકાશભાઈને ખબર નથી, કોઈને ખબર નથી, એટલે સરપ્રાઈઝ રાખવાની છે કેકની। તો એમને ખબર નથી। તો ડીકે ને રાકેશભાઈ ને ધવલભાઈ ને ચિંતન ને એ બધા ગયા છે કેક લાવવા ને અમે જો જમવા બેઠી ગયા। તો હાલો તમે બધા જમવા। બંસીબેન ને ટમુ ભાભી પકોડા તળે છે, તો કે તમે પહેલા જમી લો, ગરમ ગરમ છે, તમે બે સેલે જમશો। તો જો અમે બધા બેસી ગયા ને ટબુબેન એટલે રડે છે કે એના પપ્પા ને ઈ લોકો બહાર ગયા તેને એને જોડે જાવું હતું। તો બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો। Music guides you into an untouched paradise where stress dissolves like footprints. હેલો ગાઈસ, તો બસ જો જમી કરીને થઈ ગયા હતા ફ્રી અને 2 જણીએ વાસણ કરી દીધા ને એક કચરો કાઢ્યો, એક પોતું પાડ્યું, એક પ્લેટફોર્મ સાફ કર્યો। એવી રીતે ફટાફટ 10
નહીં પણ 20 મિનિટમાં બધું કામ કમ્પ્લીટ કરી દીધું ને પછી કેક હતી વર્ષાબાના ઘરે ફ્રીજમાં મૂકેલી હતી તો મીના ભાભી પૂછવા આવ્યા કે અહીંયા કાપી છે કે ત્યાં, તો નહીં અહીંયા લેતા હો, અહીંયા કાપી નાખી બંસીબેનને ત્યાં લઈ જાઓ ને એટલે એને ખબર પડી જાય. એટલે મીનાબેન ને ટમુ ભાભી જો કેક લેવા જાય છે ને વર્ષાબા એવું કહે છે કે આજ બધાને કપલ ડાન્સ કરવાનો છે પણ હું ના પાડું છું. મેં કીધું મને નહીં આવડતો એટલે મારે નહીં કરવો, પણ વર્ષાબા કે ના જે હું આવડે એવું કરવાનું છે. તો બસ જો આવું કંઈક છે અમારે. તો બસ સારું, હાલો કન્ટિન્યુ રહેજો, મજા આવશે. Prints in the sand. 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 તો બધાએ કપલ ડાન્સ કર્યો તો કે કૈલાસ બેન ને એ લોકોને નથી કીધું, એને બાકી છે કે તમે કરો ને કરો ડાન્સ. કે મેં કીધું ભાઈ અમને નહીં આવડતો કપલ ડાન્સ, પણ કે સમજતા જ નતા. તો ડીકે મને એવું કાનમાં કીધું કે એ બધા ડાન્સ કરે છે ને તો હાલ આપણે વચ્ચે આમથી આમ દોડીએ, આમથી આમ જઈને આમથી આમ જઈ, ભલે બધા પડે એ કે. એટલે એને એમ થઈ જાય કે ડાન્સ કર્યો, એટલે મને હસવાનું આવતું હતું. તો વચ્ચે ડાન્સ તો કઈ કર્યો નહીં ને બસ બહુ મજા આવી ગઈ.
થોડે છૂટો ઉતારી દીધો વિડિયો તો બનાવું હાલો પૂરો નહીં આવી બે વાર આમ ચાલ દે બસ સારું હાલો આજનો બ્લોગ કરી દઈશું પૂરો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમને તો બહુ મજા પડી ગઈ. તો બસ સારું હાલો આજનો બ્લોગ કરી દઈશ પૂરો ને ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.